લીડર એટલે એક એવી વ્યક્તિ કે જે નીડર, સાહસી, દીર્ઘદ્રષ્ટિ, સ્વાવલંબી, ઈમાનદાર, જવાબદારીથી પોતાના સપનાઓને એક અલગ જ મુકામ સુધી પહોંચાડનાર વ્યક્તિ. એવા વ્યક્તિ વિશેષ શ્રી ભાવેશભાઈ સંઘવીના જીવનની સક્સેસ બિઝનેસની સફર જાણીશું અમારા વિશેષ પ્રોગ્રામ ધ લીડરમાં. નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું શિવાંગીની. દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ ધ લીડર્સમાં. દર્શક મિત્રો, લીડર્સ એવું નામ કે સાંભળતાની સાથે જ એક છબી મનમાં ઊભી થાય. લીડર્સ એટલે સાહસી, કાર્યબદ્ધ અને સૌને સાથે લઈને ચાલવાવાળા. તો અમારા કાર્યક્રમ લીડર્સમાં આવા જ એક લીડર્સને આજે આપણે મળીશું અને તેમની કેટલીક રસપ્રદ વાતો જાણીશું અને સાથે જ તેમનું સક્સેસ મંત્ર પણ જાણીશું. આદિનાથ ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના જેઓ માલિક છે અને એક સાથે જ સક્સેસફુલ બિઝનેસમેન તરીકેની છબી ધરાવે છે તેવા ભાવેશભાઈ સંઘવીને. ભાવેશભાઈ, સ્વાગત છે આપનું અમારા મંતવ્ય ન્યૂઝમાં ખાસ કાર્યક્રમ ધ લીડર્સમાં. નમસ્કાર. ભાવેશભાઈ, આજના જમાનામાં બિઝનેસ ઘણા બધા છે, ઓપ્શન્સ બી ઘણા બધા છે. શા માટે ઇક્વિપમેન્ટ્સનો જ બિઝનેસ પસંદ કર્યો તમે? ઇક્વિપમેન્ટ્સનો બિઝનેસ શા માટે પસંદ કર્યો એના માટે સૌથી પહેલાં મારે બેક થવું પડશે. એકચ્યુઅલી મને બિઝનેસ કરવો હતો. હવે એવું નહોતું ડિસાઇડ કે મારે પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટનો જ બિઝનેસ કરવો છે કે ક્લોથ. મારું બેઝિકલી બિઝનેસ ક્લોથ મર્ચન્ટ છું, એટલે મારે કપડાનો બિઝનેસ હતો. તો કાપડના બિઝનેસમાં નાના સેન્ટરમાં એટલું બધું મને ગ્રોથ ન લાગ્યો. એટલે મોટા બ્રધરનું અને ફાધરનું મેઇન તો મારા મોટા બ્રધરની ઈચ્છા હતી કે આપણે મોટા સેન્ટરમાં જઈને સારું કંઈક સેટઅપ કરીએ. તો મારા બનેવી અહીંયા હતા, તો એના લીધે હું અમદાવાદ આવ્યો અને લોખંડનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. લોખંડનો બિઝનેસ એમના પાસે શીખ્યો બેઝિકલી, અને પછી બીજી એક જગ્યાએ એમના રિલેટિવને ત્યાં પણ હું લોખંડનો બિઝનેસ શીખ્યો. તો લોખંડના બિઝનેસની અંદર કેવું છે કે ઇન્વેસ્ટમેન્ટ ઘણું મોટું છે, અને લોખંડના બિઝનેસની અંદર જ એક બીજી લાઈન છે નાની, વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ. તો વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ નાની લાઈન છે, તો મેં એમ સિલેક્ટ કર્યું કે આપણે ઓછા એક્સપેન્સમાં જ અને સારો બિઝનેસ ઓછી મૂડીમાં ચાલુ કરી શકીએ. વેલ્ડિંગ ઇલેક્ટ્રોડનો બિઝનેસ એમને મને હેલ્પ કરી. એમની હેલ્પથી અમુક લોકલ વેપારીની એન્ડ યુઝરની બધી ઓળખાણ થઈ અને વેલ્ડિંગ ઇલેક્ટ્રોડનો બિઝનેસ મેં સ્ટાર્ટ કરી દીધો. ભાવેશભાઈ, જ્યારે તમે એક સક્સેસફુલ બિઝનેસમેનની લિસ્ટમાં આવી ગયા છો, તો આટલી મોટી સફરમાં ક્યાંક ને ક્યાંક તમારે કપરી પરિસ્થિતિઓમાંથી ગુજરવું પડ્યું હશે, ક્યાંક તમને મુશ્કેલીઓ આવી હશે, લાઈફમાં ઘણા બધા એવા હર્ડલ્સ પણ આવ્યા હશે. તો કેવી રીતે પાર કરી? જ્યારે કોઈ એક સામાન્ય વ્યક્તિ આવી મુશ્કેલીઓમાં આવે તો ક્યાંક ને ક્યાંક હાર માની જતો હોય છે. સાચું કહું તો પહેલાં તો મને બિઝનેસમાં સ્ટાર્ટિંગમાં કોઈ ટ્રબલ હતી નહીં, કારણ કે ફેમિલિયર બિઝનેસ હતો મારો. અને અહીંયા મારા રિલેટિવ્સને ત્યાં આવીને મેં બિઝનેસ શીખીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પણ એકચ્યુઅલી સ્ટ્રગલ તો માણસે છે ને જ્યારે પોતાનો બિઝનેસ ચાલુ કરે ને ત્યારે જ ખબર પડે કે સ્ટ્રગલ શું છે. અગર તમે કોઈ એક પેઢી ઉપર બેસી જાઓ, બાપદાદાની જેમ કે પેઢી હોય, અને એના ઉપર બેસી જાઓ અને એના પછી તમે બિઝનેસ કરો અને એક તમે પોતાનું ડેવલપ કરીને બિઝનેસ કરો, એમાં ઘણા બધા ફરક હોય છે. મેં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, મારી માટે પ્રોડક્ટ નવી હતી, એરિયા નવો હતો, લેંગ્વેજમાં બી થોડા ઇસ્યુ હતા, કારણ કે હું એમપીમાં હિન્દી મીડિયમમાં ભણ્યો હતો અને અહીંયા મને ગુજરાતી મીડિયમમાં. નો ડાઉટ અમે લોકો ગુજરાતી ઘરે બોલતા હતા, પણ એવી કોઈ પ્રેક્ટિસ નથી એટલી. અને ગુજરાતી અહીંયા આવીને દરેક રીતે વર્ક કરવું, એટલે સ્ટાર્ટિંગમાં તો એવું લાગ્યું કે દરેક કદમે કદમે હર્ડલ્સ છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ છે. પણ હવે એક પછી એક આપણી બિઝનેસમાં અગર આગળ વધવાની ફિલિંગ હોય કે નહીં મારે કંઈક કરવું છે ને કરીને આગળ વધવું છે, તો માણસ ક્યાંય ને કંઈ પ્રોબ્લેમ્સમાંથી બહાર આવી શકે છે. સ્ટાર્ટિંગમાં મને સૌથી પહેલાં હર્ડલ્સ આવી. એક પાર્ટીને મેં કોઈ મારો નવો બિઝનેસ સ્ટાર્ટ હતો, અને ત્યારે મારા માટે 25,000 રૂપિયા પણ બહુ મોટી રકમ હતી. અને એક પાર્ટીને મેં કોઈ મટીરિયલ આપી દીધું 25,000નું, અને એના પછીનું પેમેન્ટ રિકવરીની વાત આવી ત્યારે એની અંદર મને ઇસ્યુ આવ્યું. ત્યારે હું થોડોક અપસેટ થઈ ગયો કે મારા માટે 25,000 રકમ મોટી હતી એ ટાઈમે, આજથી 20-22 વર્ષ પહેલાં. તો મને એવું લાગ્યું કે હું આ બિઝનેસમાં આવી રીતના અગર મારા પૈસા ખોટા થશે તો કેવી રીતે કરીશ. પણ પછી એના રસ્તા નીકળતા ગયા, ધીરે ધીરે અમે એમાંથી બી બહાર નીકળતા ગયા
બિઝનેસ કરવા માટે અમારી પાસે વ્હીકલ જે હતું નોર્મલ એની જગ્યાએ પછી અમે સાઇડ કરવાના વ્હીકલમાંથી ડિલિવરી બધું કરતા હતા. એના પછી અમે આગળ થોડાક વધ્યા તો મને જે મારો એક ઇલેક્ટ્રોડનો સિંગલ પ્રોડક્ટ હતી, તો મેં એમ વિચાર્યું કે એક જ પ્રોડક્ટમાં બિઝનેસ ન કરીએ અને આની સાથે સાથે આ બિઝનેસની લાઇનમાં બીજી બધી પ્રોડક્ટ એડ કરીએ. તો ધીરે ધીરે અમે લોકો મેં ઘણી બધી પ્રોડક્ટ એમાં એડ કરતો ગયો અને પ્રોડક્ટ એડ કરીને અને એ બધી પ્રોડક્ટનો બિઝનેસ છે એ પણ અમે ડેવલપ કરતા ગયા. એની અંદર ઇન બિટવીન એક હર્ડલ એવી આવી કે અમે બિઝનેસની લાઇનની સાઈડમાં બીજી લાઇન ચાલુ કરવાની કોશિશ કરી કે ચલો આપણે આ બિઝનેસની સાથે એક બીજો બિઝનેસ ચાલુ કરીએ. અને એ મને સૌથી મોટી પ્રોબ્લેમ થઈ. બિલકુલ. કારણ કે મારી લાઇન છોડીને હું બિઝનેસ કરવા ગયો હતો. એ લાઇન છોડીને બિઝનેસ કરવા ગયો એટલે મને એમાં જે બિઝનેસનો નોલેજ નહોતો અને એમાં હું કરવા ગયો એના અંદર મેં બહુ બધું નુકસાન બી કર્યું અને મેં જ્યાંથી આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો એ જ લેવલે ઓલમોસ્ટ પહોંચી ગયો અને ફરી મને આ બિઝનેસને નવે સિરેથી નવી લાઇન સાથે સ્ટાર્ટ કરવો પડ્યો. અને ત્યારે મને એક જે નવી પ્રોડક્ટ મળી એના લીધે મને ઘણો બધો આગળ ગ્રોથ મળ્યો. ભાવેશભાઈ, જે રીતે તમે હમણાં કહ્યું કે એમપીથી આવ્યા અને લેંગ્વેજ પ્રોબ્લેમ પણ સ્ટાર્ટિંગમાં ઘણી થઈ, એમપીથી જ્યારે તમે બહાર નીકળ્યા તો તમારી પાસે સિટીના ઘણા ઓપ્શન હતા કે જેમ કે મુંબઈ છે, અમદાવાદ છે. શા માટે અમદાવાદ સિલેક્ટ કર્યું અને અહીંયા જે રીતે સ્ટાર્ટિંગમાં આવ્યા, રિલેટિવ્સના ત્યાં રહ્યા, કેવી કેવી મુશ્કેલીઓ આવી હતી? તમે ક્વેશ્ચન પરફેક્ટ કર્યો કે સિલેક્શન કયું કરવું. તો મારે છે ને ઘણા બધા ઓપ્શન હતા, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર અને નાગપુર. પણ નાગપુર તો મારા ઘરથી નજીક જ હતું. ઇન્દોર મેં થોડું નાનું એજ્યુકેશન સ્ટાર્ટ ત્યાંથી કર્યું હતું, કોલેજ, એટલે એ બી ઓપ્શન હતું. મુંબઈ અને અમદાવાદ વચ્ચે વધારે મને કન્ફ્યુઝન હતું. પણ મુંબઈમાં શું છે, મુંબઈની જે લાઈફસ્ટાઈલ છે એ બહુ જ સ્પીડી લાઈફ છે. મેં દર વર્ષે મુંબઈ જતા એટલે જોતા કે માણસની અડધી જિંદગી તો ખાલી ટ્રેનોમાં નીકળી જાય છે ત્યાં. એટલે જે સવારે ઉઠીને સાંજ સુધી જે લાઈફસ્ટાઈલ છે ત્યાંની, એની અંદર મને એવું લાગ્યું કે મને ત્યાં ઓછું ફાવશે. ખાલી બિઝનેસ માટે બધું નથી હોતું, બિઝનેસ સિવાય જે પર્સનલ લાઈફ તમે જીવી શકો કે એન્જોય કરી શકો એ મને થોડુંક મુંબઈમાં ઓછું લાગ્યું. અને અમદાવાદમાં માણસ બિઝનેસની સાથે સાથે થોડું આપણે ફેમિલીને કે બીજું હરવા ફરવાનું, ફૂડનું બધા ઓપ્શન્સ વધારે હતા. એટલા માટે મેં અમદાવાદને ખાસ કરીને સિલેક્ટ કર્યો. ભાવેશભાઈ, જ્યારે એક સક્સેસફુલ બિઝનેસમેન બનવા માટે ઘણો બધો સમય બિઝનેસને આપી દેવો પડતો હોય છે, ત્યારે ફેમિલીનો પણ બહુ મોટો ફાળો રહેતો હોય છે. તમારા ફેમિલીનો કઈ રીતે સપોર્ટ રહ્યો? તમારા વાઈફ કઈ રીતે સપોર્ટિવ બન્યા? અથવા તો પરિવારના કોઈ પણ વ્યક્તિનો કઈ રીતનો સપોર્ટ રહ્યો કે આજે તમે આ મુકામ સુધી પહોંચ્યા છો? સાચી વાત છે. કોઈ પણ બિઝનેસમાં આગળ વધવા માટે તમારા ફેમિલીનો, ફ્રેન્ડ્સનો સપોર્ટ દરેક ડગલે ને પગલે જોતો હોય છે. અને એનાથી જ રિયલમાં આપણે લોકો આગળ વધી શકતા હોય છે. મોટાભાગનો ફાળો એમનો પણ ઘણો બધો હોય છે. સ્ટાર્ટિંગમાં જેમ કે હું અમદાવાદ આવ્યો તો મારા બ્રધરનો સપોર્ટ હતો કે ભાઈ તું અમદાવાદ જઈને બિઝનેસ કર, તો આપણા ફેમિલીમાંથી એક મેમ્બર બહાર નીકળે તો આપણે બી બહાર નીકળી શકીએ. એના પછી મારા બનેવીનો અહીંયા ખાસો એવો સપોર્ટ હતો, એમને આખી લાઈન મને શીખડાઈ. એના પછી મારા મેરેજ થયા એટલે મારા વાઈફનો સ્પેશિયલી ઘણો સારો સપોર્ટ હતો. જ્યારે મને બિઝનેસની અંદર મેં તમને કીધું કે હર્ડલ્સ જ્યારે આવી હતી કે અમારા એક ટાઈમે એવું હતું કે અમારે આ બિઝનેસ બંધ કરવો, ચેન્જ કરવો કે ગામડે જતું રહેવું, એવી હર્ડલ્સ આવી હતી. અને એ ટાઈમે મારા વાઈફે જે મને સપોર્ટ કર્યો અને મને જે હિંમત બંધાઈ કે નહીં, આગળ વધી શકીશ, તો આ જ બિઝનેસમાં આપણે આગળ વધીએ અને આપણે કોઈ ચેન્જ નથી કરવું. જ્યારે સ્ટાર્ટિંગમાં એવો પોઈન્ટ આવ્યો કે અહીંયાથી બધું છોડીને મુલતાઈ જતું રહેવાનું છે અમારા ગામડે, મારા જેઠ, મારા નણંદોએ બધા એમ જ કીધું કે અહીંયા બધું બંધ કરીને જતા રહો. મેં ખાલી એમને એક જ ક્વેશ્ચન પૂછ્યો, આ બધું બંધ કરી દઈએ, આપણે કોઈની પાસેથી એક રૂપિયો બી નથી લેવો, ખાલી તમે મને એમ કહો કે તમે અહીંયા જોબ કરશો યા કંઈ પણ કરો તો તમે મહિને 5,000 10,000 કમાઈ શકશો કે નહીં, મને ખાલી એટલું તમે કહો. એમને કીધું હું આરામથી બધું છોડી દઈશ ને તો બી હું જોબ કરીશ ને તો મારા માટે 5-10 હજાર હું આરામથી કમાઈ લઈશ કે. તો મેં કીધું વાંધો નહીં, હું બી મેં કીધું ભણેલી છું, હું બી ટ્યુશન ચાલુ કરી દઈશ ને આપણે બંને મળીને અહીંયાથી કરશું. હવે આવ્યું એ પોઝિશન કે અમે કહી તો દીધું બધાને કે અમે લોકો પાછા જતા રહીશું, પણ રિયલમાં અમારી પાસે ત્યારે એક રૂપિયો બી નહીં, એટલે 100 રૂપીઝ બી અમારી પાસે નહોતા, એવી પરિસ્થિતિ હતી. ને આજ સુધી મને એક જ વસ્તુ છે કે અત્યારે બી હું એમના બિઝનેસમાં જોડે જ છું ને હું લાસ્ટ ટાઈમ સુધી જ્યાં સુધી મારાથી થશે
ત્યાં સુધી હું એમને પૂરેપૂરો મારો સપોર્ટ આપીશ. અને એમના સપોર્ટથી પછી અમે લોકોએ જે આગળ વધવા માટે જે કોશિશો કરી અને એના પછી જે સફળતા મળી તમારી સામે જ છે. ભાવેશભાઈ, એક સફળ બિઝનેસમેન તરીકેની જે આજે છબી ધરાવો છો, એટલે તમને અત્યારે બિઝનેસના ગુરુ કહી શકાય, તો તમે તમારા જીવનમાં કોને ગુરુ માનો છો? મેં મારા ફાધરથી ઘણું બધું શીખ્યું છે. બિઝનેસ કરવાથી લઈને અને સોશિયલથી લઈને ઘણું બધું એવું છે જે બિઝનેસની સાથે સાથે શીખડાવે ફાધર. તો મેં મારા ફાધરથી ઘણું બધું શીખ્યું છે. અને એ ફાધર તો પોતાના ગુરુ સર્વશ્રેષ્ઠ ગુરુ જ હોય છે, પણ એ સિવાય મને જે બિઝનેસમાં જે લોકોએ મને હેલ્પ કરી અને જે લોકોએ પ્રોપર ગાઈડલાઈન કરી, મારા રિલેટિવ્સ છે પિયુષભાઈ કરીને, એમને મને ઘણું બધું શીખવાડ્યું આ બિઝનેસમાં આગળ વધવામાં. અને એ મારા માટે એમ કહે ને કે એક જેન્ટલમેન બિઝનેસમાં કેવો હોવો જોઈએ એ ટાઈપના વ્યક્તિ છે. તો દર્શક મિત્રો, હવે હું ભાવેશભાઈની સાથે તેમની ઓફિસ આદિનાથ ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પર આવી ગઈ છું. ભાવેશભાઈ, વાત કરીએ કે જે રીતે આદિનાથ ઇક્વિપમેન્ટ્સ ઓનર છો તમે, કયા સાલથી કર્યું હતું, કેટલા વર્ષથી ચાલતી આવી છે અને કેવી રીતે એને મેન્ટેન કરો છો? અમદાવાદમાં આવ્યા પછી બિઝનેસમાં ટ્રેનિંગ લીધા પછી મેં આદિનાથ ટ્રેડર્સના નામે ઘરેથી જ બિઝનેસ ચાલુ કર્યો. ત્યારબાદ 2-3 વર્ષ એ રીતે કામ કર્યા પછી વટવામાં મેં ઓફિસ લીધી અને અહીંયા આદિનાથ ટ્રેડર્સના નામે જ બિઝનેસ આગળ ડેવલપ કર્યો. અમુક ટાઈમ કામ કર્યા પછી અમે બીજી એક નવી કંપની ઊભી કરી જે આદિનાથ ઇક્વિપમેન્ટ્સના નામે કરી, જેની અંદર મેં વેલ્ડિંગના ઇક્વિપમેન્ટ્સ અને પાવર ટૂલ્સનો બિઝનેસ કરતા હતા. અને બંને કંપનીને પછી 2014માં મર્જ કરીને આદિનાથ ટ્રેડર્સ અને આદિનાથ ઇક્વિપમેન્ટ બંને મર્જ થઈને આદિનાથ ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને નવી કંપની સ્ટાર્ટ થઈ. ભાવેશભાઈ, આ તો થઈ ગઈ આદિનાથની વાત. આદિનાથે જે રીતે 22 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તમારા અન્ય કોઈ આદિનાથ સિવાય કોઈ વેન્ચર્સ ખરા? હા, આદિનાથ ઇક્વિપમેન્ટ્સની સાથે સાથે અમારા એના ડેવલપમેન્ટ પછી અમે લોકો બીજા જે જીએસટી આવ્યું આપણું, એના પછી અમે પ્લાનિંગ કર્યું કે આની અંદર અમુક વર્ટિકલ્સ બીજા બી કરવા જોઈએ, જેથી ડેડિકેટેડ બિઝનેસને ડેડિકેટેડ ટાઈમ બી અપાય. તો અમે અલગ અલગ જગ્યાએ અમારા બીજા 3 વેન્ચર્સ છે. એક સેફ્ટીવાલા કરીને ફર્સ્ટ અમે લોકો એ ડેવલપ કર્યું, જેની અંદર અમે સેફ્ટી ઇક્વિપમેન્ટ્સનો બિઝનેસ કરીએ છીએ. સરખેજમાં એનો શોરૂમ છે. એ સિવાય અમારું આદિનાથ કટટેક કરીને કંપની છે, જેની અંદર અમે CNC કટિંગ મશીન બનાવીએ છીએ, CNC ઓક્સીફિલ પ્લાઝમા, અને એની સાથે સાથે ઇમ્પોર્ટ પણ કરીએ છીએ મશીન. એ કંપની પણ મારી પાર્ટનરશિપમાં છે, જેની અંદર શ્યામભાઈ કરીને છે, એ મારા પાર્ટનર છે. સેફ્ટીવાલામાં ઋષભભાઈ મારા પાર્ટનર છે. એ સિવાય એક લેઝર કટિંગ ઇક્વિપમેન્ટ અમે કઠવાડામાં ફેક્ટરી કરી છે, જ્યાં અમે મેટલ કટિંગનું કામ કરીએ છીએ. લેઝર કટિંગથી કોઈ પણ શીટ મેટલ હોય, MSSS હોય, એને કટિંગનું વર્ક કરીએ છીએ એનાથી. એટલે મારી ટોટલ અત્યારે 4 કંપની છે, એમાંથી 3 LLP કંપની છે, સેફ્ટીવાલા ઇક્વિપમેન્ટ્સ LLP, આદિનાથ કટટેક LLP અને આદિનાથ લેઝરટેક LLP. ભાવેશભાઈ, જે રીતે આદિનાથ ઇક્વિપમેન્ટ્સ છે, ઇક્વિપમેન્ટ્સની વાત કરીએ કે ઘણા બધા પ્રકારના હોય છે, ત્યારે અહીંયા કેવા પ્રકારના છે તે વ્યક્તિને કેવી રીતના ખબર પડશે? અને આ તમામ જે આખું આદિનાથ છે તેને કેવી રીતે મેન્ટેન કરો છો? અને સાથે જ જો આધુનિકતાની વાત કરવામાં આવે તો એ બધી વસ્તુઓ જે પબ્લિકને અથવા વર્કર્સને નવી વસ્તુઓ મળી રહે તે કઈ રીતે બધું ડેવલપ કરો છો? મેડમ, અમારા લોકોના માર્કેટની વાત કરીએ ને તો પહેલાંથી જ મારું નામ ફેમસ છે કે કંઈક નવું અવનવું એ લાવવા માટે તૈયાર જ હોઈએ છીએ. અમે આદિનાથ ઇક્વિપમેન્ટ્સનો ઉપર જે આદિનાથનો શોરૂમ કર્યો એ ટાઈમે અમારો ફર્સ્ટ શોરૂમ હતો, જેની અંદર મેં કોન્સેપ્ટ ચેન્જ કર્યો, ડિસ્પ્લે શોરૂમ અમે બનાવ્યું. જનરલી લોકો શું કરે છે કે હાર્ડવેરની શોપ હોય, એની અંદર બધા માલનો ઢગલો પડ્યો હોય, ખુરશી ઉપર બેઠા હોય, એને મટીરિયલ ત્યાંથી કાઢીને મટીરિયલ આપી દઈએ. અમે લોકો કોઈ પણ મટીરિયલ કસ્ટમરની સામે ડિસ્પ્લે સિવાય નથી રાખેલું. સ્ટોરમાંથી જ મટીરિયલ નીકળીને કસ્ટમર સુધી જાય છે. અત્યારે એને ફિઝિકલી કોઈ પણ કસ્ટમરને કોઈ પણ પ્રોડક્ટ જોવી હોય તો એક વસ્તુ લેવા આવે, પણ એની સાથે સાથે બીજી વસ્તુ લઈને જઈ શકે, કે બધી વસ્તુ ફિઝિકલી જોઈ શકે. એના માટે આખું અમે ડિસ્પ્લેવાળું શોરૂમ બનાવ્યું છે.
આ ફર્સ્ટ ટાઈમ અમે અમારો કોન્સેપ્ટ જોઈને ઘણા બધા લોકોએ આને એક્સેપ્ટ કર્યું. લગભગ 400-500થી વધારે આઇટમો અમે ડિસ્પ્લેમાં રાખેલી છે. એ સિવાય અમે દરેક સ્ટોરમાં બી અમે દરેક પ્રોડક્ટ માટે અલગ સ્પેસ આપેલી છે. અમારું એકાઉન્ટ્સ ઓફિસ સેપરેટ છે, સર્વિસ સેન્ટર પણ અમારે ત્યાં સેપરેટ છે. જેટલી પ્રોડક્ટ અમે વેચીએ છીએ એના સર્વિસિંગ રિલેટેડ જેટલા પણ ઇસ્યુ થાય એના માટે અલગ સર્વિસ સેન્ટર બનાવેલું છે. કસ્ટમરને ત્યાં જઈને બી અમે ઘણીવાર સર્વિસ આપીએ છીએ. તો અમારો એક જ થિંગ છે કે ભાઈ અમે મેક્સિમમ કસ્ટમર ફ્રેન્ડલી થઈએ, જેનાથી અમને ઓટોમેટિક બિઝનેસ જનરેટ થઈને મળીએ. એ સિવાય ઓનલાઈન પણ અમે લોકો બહુ સ્ટ્રોંગ છીએ. કોઈ કસ્ટમરને ઓનલાઈન સર્ચ કરવું હોય તો ગમે ત્યારે મેં 2002ની અંદર મારી વેબસાઇટ બનાવી નાખી હતી, જ્યારે સારી એવી કંપનીઓની વટવામાં કે અમદાવાદમાં વેબસાઇટો નથી. ત્યારથી મારી વેબસાઇટ હતી જ્યારથી હું ઘરેથી બિઝનેસ કરતો હતો. એટલે ઓલવેઝ ન્યૂ અમે એક્સેપ્ટ કરીએ છીએ. અમે ATM શોપી કરીને એક ઓનલાઈન સાઇટ પણ બનાવી હતી, જેની અંદર અમે ઓનલાઈન બિઝનેસ પણ ઘણા ટાઈમ પહેલાં સ્ટાર્ટ કર્યો હતો. તો આવું અમે નવા પ્રયોગો રિસેન્ટલી અમે લોકોએ એક નવું કોન્સેપ્ટ લાવ્યા છે કે જેટલી પણ પ્રોડક્ટ છે અમારે ત્યાં ટ્રેડિંગની એ બધી જ અમે બારકોડ કરીએ છીએ. બારકોડની અંદર અમે ટોટલ સ્ટોક લઈ લીધો છે, જેથી કસ્ટમરને સર્વિસ ફાસ્ટ મળે, પ્લસ અમારા માટે બી હેલ્પ રહીએ કે કસ્ટમર જ્યારે આવે તો એને વસ્તુ માટે પાછું ન જવું પડે. કે બારકોડ હોય તો અમને ખબર પડે કે મિનિમમ સ્ટોક કેટલો થઈ ગયો છે, તો અમે એને ટાઈમ ટુ ટાઈમ લઈ શકીએ છીએ. આદિનાથ ઇક્વિપમેન્ટ્સની અંદર અમે લગભગ 15 જેટલા એમ્પ્લોઈઝ છે, સ્ટાફ છે અમારે ત્યાં, જે પોતાનું સમજીને કામ કરે છે. સૌથી મેન કે આજે અમે કોઈ પણ સ્ટાફ ઉપર એવું બર્ડન નથી નાખતા અને દરેકને પોતપોતાની જવાબદારી આપી છે, જેથી એ અલગ અલગ રીતે વર્ક કરી શકે. કુનાલભાઈ અમારે જેમ કે માર્કેટિંગનું બહારનું કામ ને માર્કેટિંગનું કામ કરે છે. હું કૃણાલ સોલંકી, આદિનાથ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, જે પહેલાં આદિનાથ ટ્રેડર્સના નામથી કામ કરતું હતું, એની જોડે 10 વર્ષથી જોડાયેલો છું. અમારા ડાયરેક્ટર ભાવેશ સંઘવી, જે અમારા મોટા ભાઈના સમાન છે, જે અમારા ગુરુ છે, જેમની જોડે ઘણી બધી વસ્તુઓ શીખેલી છે. અમે ખૂબ જ એમનો સાથ ને સરકાર પહેલેથી રહ્યો છે અને અમને એકદમ ફેમિલી તરીકે ટ્રીટ કરે છે. ઇવન એમના વાઇફ, જે અમારા સેકન્ડ ડાયરેક્ટર છે, એમનો પણ ખૂબ પર્સનલી અને પ્રોફેશનલી રીતે પણ ઘણો બધો અમારી જોડે સહકાર રહ્યો છે. તો અમારે ત્યાં એકાઉન્ટ્સમાં જયશ્રી મેડમ છે, એકાઉન્ટ્સ કરે છે. હું પટેલ શિલ્પા અહીંયા 2008થી જોડાઈ હતી આદિનાથ ટ્રેડર્સમાં. એના પછી મેં 4 થી 5 વર્ષ સુધી સળંગ કન્ટિન્યુઅસ કામ કર્યું. એટલે લગભગ 10 વર્ષથી જોડાયેલી છું અહીંયા આદિનાથ સાથે. અને એઝ અ પર્સન ભાવેશભાઈ ઇઝ વેરી ગુડ. એવી રીતે દરેક સ્ટાફને ડિસ્પેચથી લઈને અલગ અલગ જવાબદારી લાલાભાઈ કરીને છે. એ વર્ષોથી મારે ત્યાં લગભગ 10-12 વર્ષથી મોટાભાગે સ્ટાફ એને જ છે. એ લોકો દરેક જે ડિસ્પેચવાળા ડિસ્પેચ જ કરે છે, જે સ્ટોર સંभाला છે भाई स्टोर संभाला है. तौसीफ, यहाँ आदिनाथ इक्विपमेंट प्राइवेट लिमिटेड में 2-3 साल से काम कर रहा हूँ. हमारे जो स्टाफ है सब साथ में एक साथ काम करते हैं और सब अच्छे से रहते हैं, सब काम करते हैं, सब ध्यान रखते हैं और मुझे यहाँ काम कर बहुत अच्छा लगता है. એટલે દરેક કામની જવાબદારી અલગ અલગ આપીને અને એવી રીતે જ અમે વર્કિંગ લઈએ છીએ કે કોઈને એમાં સ્પેશિયાલિટી બી થાય અને લોડ પણ ના લાગે. માય સેલ્ફ ઘનશ્યામ રતિલાલ ઠક્કર. ભાવેશભાઈ સાથે હું 1994થી સંકળાયેલો છું. જ્યારે તેમણે ધંધાની શરૂઆત કરેલી, ત્યારે એમણે ધંધાની શરૂઆત નાના પાયે કરેલી ને એ એમને પોતાની પુણ્યથી અને બુદ્ધિથી આજે એમને ધંધાનો ઘણો વિકાસ કરી નાખ્યો છે. નીલમ કોર્પોરેશન શૈલેષ ભટ્ટ, આદિનાથ વડા ભાવેશભાઈ, જે છેલ્લા 15 વર્ષથી વટવામાં આવ્યા અને એ પહેલાં નારોલથી નરોડા સુધી ભાવેશભાઈની જે યાત્રા જોઈ છે અને એમની જે ધંધાની ઉન્નતિ જોઈ છે, ત્યાર પછી એ જે વટવામાં આવ્યા અને વટવામાં એમણે આવીને ઉત્તર પ્રગતિ કરી, નવી પ્રોડક્ટો લોન્ચ કરી અને આ સ્ટેજ ઉપર અત્યારે છે જે વેલ્ડિંગ લાઇનની અંદર ઘણું બધું નોલેજ, ગેસ વેલ્ડિંગમાં, मिग वेल्डिंग में हमने जो कार्यक्षेत्र વધાર્યું છે, खरेखर एडमायरेबल है. मेरा नाम अंकित गिरी है. हमारा फैब्रिकेशन का काम है और हम 10 साल से इनके वहाँ सब सामान वेल्डिंग रोड सब यूज करते हैं. इनकी सर्विस अच्छी है. ભાવેશભાઈ, આ બધી વાત થઈ ગઈ બિઝનેસને લગતી, પરંતુ એક સફળ બિઝનેસમેન જ્યારે કોઈક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે, સમાજની પ્રવૃત્તિમાં ભાગ લે અથવા દેશ માટે કંઈક કરે, તમે આ પ્રકારના કોઈ કાર્ય કે પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો કે કેમ? નાનપણથી જ મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો અલગ અલગ એક્ટિવિટીઝમાં, અને પછી હું અમદાવાદ આવ્યો ત્યારથી અહીંયા સોશિયલ એક્ટિવિટીમાં જોડાયેલો છું. અમારું જે વેલ્ડિંગ મર્ચન્ટ એસોસિએશન છે એની અંદર હું કમિટીમાં હતો. કમિટીમાંથી હું સેક્રેટરી થયો, અત્યારે હું વાઇસ પ્રેસિડેન્ટ છું. એ સિવાય અમારા જે સોશિયલમાં સમાજમાં જૈન સમાજ છે એની અંદર અમારું જે સમાજ છે એની અંદર હું કમિટીની અંદર છું, સેક્રેટરી છું એઝ એ. એટલે સોશિયલ એક્ટિવિટીઝની અંદર મને પહેલાંથી ઇન્ટરેસ્ટ છે. સોશિયલી હું
અમે જ્યારે અમદાવાદની અંદર 2001માં ભૂકંપ આવ્યો હતો, તમને ખ્યાલ હતો, તો ત્યારે એકચ્યુઅલી થયું હતું શું કે ભૂકંપ આવ્યો હતો એ ટાઈમે બધાનું કામકાજ બધું બંધ હતું, એકદમથી ભૂકંપ આવ્યો ત્યારે. તો ત્યારે મને એક કોન્ટ્રાક્ટર ભાઈનો ફોન આવ્યો કે ભાઈ બધું માર્કેટ બંધ છે અને તમે મને હોસ પાઇપને વેલ્ડિંગના ઇક્વિપમેન્ટ્સ જે હોય એની ગેસ કટિંગના ઇક્વિપમેન્ટની તાત્કાલિક જરૂર છે અને આવું બનાવ થઈ ગયું છે એટલે મને તમે આપો. તો મેં એમને બોલાવીને એમને ઓપનલી કહી દીધું કે તમારે આમાંથી જેટલું યુઝફુલ થતું હોય બધું એમને બંડલ ટુ બંડલ લઈ જાઓ, એમ ના આવે તો ચિંતા નથી, તમે ખાલી લઈ જાઓ અને જે સોશિયલી જરૂર પડે એ બધું કામ કરો. એટલે ત્યારે મ્યુનિસિપલવાળા જે હશે એમને ફોન આવ્યો હતો એ કોન્ટ્રાક્ટરને, એટલે ભાઈ અમારે ત્યાંથી લઈને અને બધું અહીંયા મણિનગરને બધી જગ્યાએ જે પ્રોબ્લેમ્સ થઈ હતી એના માટે અમારે ઇક્વિપમેન્ટ્સને બધું લઈ ગયા હતા. એટલે સોશિયલી જ્યાં જે જરૂર પડે અમે લોકો હેલ્પ બી કરીએ છીએ અને સમાજને યુઝફુલ રહીએ તો જ આગળ વધાય, એ વાત સાચી જ છે. ભાવેશભાઈ, વાત કરીએ ડ્રીમ્સની, કે એક સામાન્ય વ્યક્તિ પણ હોય તેને પણ એક કોઈક સપનું હોતું હોય છે, ત્યારે તમે એક સફળ બિઝનેસમેન થઈને જે તમારા અત્યારે 4 વેન્ચર્સ તો છે ઓલરેડી, પણ આગળના દિવસોમાં આવનારા ભવિષ્યમાં કેવા પ્રકારનું તમે કોઈ એક સપનું વિચાર્યું હોય તમારું કે હું આ મુકામ સુધી પહોંચીશ, કે આટલી મહેનત હું કરીશ જ મારા જીવનમાં? સૌથી પહેલાં તો હું કહું કે મારા બિઝનેસનો જે પર્પઝ છે એ ઓલવેઝ હેપીનેસ અર્ન કરવાનો છે. વેપાર તો કરવાનો જ, પણ સાથે સાથે વેપારીથી ખુશી મળવી જોઈએ, અર્નિંગ હેપીનેસ થવી જોઈએ. પર્પઝ ઓફ બિઝનેસ ઇઝ ટુ હેપીનેસ, નોટ ટુ પાલી અપ મિલિયન્સ. પૈસાના ઢગલા ઊભા કરવા કરતાં આપણે સાથે સાથે એન્જોય કરતાં બિઝનેસ કરીએ. કામ કરવાનો, પેલા નરેન્દ્ર મોદીજી આપણા કહીએ છીએ વડાપ્રધાન કે કામ કરવાનો આનંદ હોય છે, કામ કરવાનો થાક નથી હોતો. તો એ રીતે આપણે આનંદ સાથે કામ કરીએ અને આગળ વધીએ. અને આ બિઝનેસમાં મારે જે ફ્યુચરમાં પ્લાનિંગ છે, અત્યારે અમે લોકોએ જે જીએસટી આવ્યા પછી જે 3 વેન્ચર કર્યા છે એ 3 એસ્ટેબ્લિશ થયા પછી મારું હજી એક ડ્રીમ છે કે મારે એક્સપોર્ટમાં જવું છે. તેના માટે મેં સ્ટાર્ટ કરી દીધું છે કે એક્સપોર્ટ અમારી જેટલી પ્રોડક્ટ ઇન્ડિયામાં બને છે કેમ નહીં આપણે ફોરેનથી ઇમ્પોર્ટ કરીએ, જેની જગ્યાએ આપણે અહીંની પ્રોડક્ટ ફોરેન કેમ નથી મોકલી શકતા. તો જેટલી પ્રોડક્ટ મારામાં અહીંયા એસ્ટેબ્લિશ થઈ હશે કે અમે લોકો કરી શકશું એ પ્રોડક્ટ અમે એક્સપોર્ટ કરવાનો પ્લાન કરીએ છીએ. અને એ એક્સપોર્ટ પછી મારું એક ઇન્ડસ્ટ્રીયલ મેગા મોલનું બી પ્લાનિંગ છે, જેની અંદર એક જ છતની નીચે ટોટલ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન કસ્ટમરને મળે. એની અંદર એને કોઈ પણ ટાઈપની રિક્વાયરમેન્ટ હોય એનો બેઝિકથી લઈને એન્ડ સુધી નોલેજ બી મળે, એનું સર્વિસિંગ બી મળે. એને બેરિંગ જોતી હોય કે વીબેલ્ટ જોતા હોય કે વેલ્ડિંગની આઇટમ જોતી હોય કે સેફ્ટીની આઇટમ જોતી હોય, ઇક્વિપમેન્ટનું સુપર માર્કેટ બનાવવાનું કોઈ ખાસ હજી સુધી એટલું મોટા પાયે થયું નથી. એનું કારણ છે કે નંબર ઓફ પ્રોડક્ટ્સ બહુ જ વધારે છે અને નવું એસ્ટેબ્લિશમેન્ટ બી થતું હોય છે. એવું નથી કે તમે સાબુની અંદર તમારે શું છે કે ભાઈ ફ્લેવર જ સુગંધ જ બદલાશે, બહુ એટલું બધું નવું નથી આવવાનું. અમારી અંદર તો ઘણું બધું નવું બી આવતું હોય છે, બટ ઇક્વિપમેન્ટનું સુપર માર્કેટ શક્ય છે, નથી એવું નથી. નો ડાઉટ કે એની અંદર એક્સપેન્સીસ કે ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું છે, પણ હું બી રાહ જોઈ રહ્યો છું કે એવી કોઈ મોટી તક મારી સાથે જોઈન્ટ વેન્ચરમાં આવે જેના કારણે હું મારી જે એબિલિટી છે આગળ વધવાની એને કોઈને સાથે મળીને આગળ વધારી શકું. આ મારું એક ડ્રીમ છે કે ઇક્વિપમેન્ટનું એવું સુપર માર્કેટ બને જ્યાં લોકોને સર્વિસિંગ બી મળી જાય, રિઝનેબલ ભાવથી પ્રાઇસિંગથી વસ્તુ બી મળી જાય અને બલ્ક પરચેસ હોય એટલે અમારી કોસ્ટ નીચે આવે. તો જે ભાવમાં અત્યારે અમે આ સેટઅપમાં આપીએ છીએ એના કરતાં પણ સારા પ્રાઇસમાં મોટું સેટઅપ હોવા છતાં પણ અમે કસ્ટમરને પ્રોડક્ટ આપી શકીએ અને જેન્યુઅન પ્રાઇસમાં જેન્યુઅન પ્રોડક્ટ આપી શકીએ અને ક્વોલિટી પ્રોડક્ટ આપી શકીએ. ભાવેશભાઈ, જે રીતે તમે એક સફળ બિઝનેસમેન છો, તો અમારા દર્શક મિત્રોને શું તમારું સક્સેસ મંત્ર આપશો કે કઈ રીતે બિઝનેસમાં આગળ વધી શકાય? જો કોઈક વખત પરિસ્થિતિ એવી નાજુક પણ થાય, ક્યારેક અપ એન્ડ ડાઉન પણ થતું રહે જીવનમાં, તો કઈ રીતે આગળ આવવું જોઈએ લોકોએ હાર માન્યા વગર? શું કહેશો અમારા દર્શક મિત્રોને? પહેલાં તો સફળ થવા માટે છે ને ભૂખ હોવી જોઈએ. તમને ભૂખ લાગે તો તમે પેટ ભરીને જમવાના છો, એટલે સતત ભૂખ્યા રહેવું જરૂરી છે સફળતા માટે. આજની યુવા પેઢીને હું એ સંદેશ આપવા માગું છું કે જે પણ કામ કરે એમાં એનું ડેડિકેશન હોવું જોઈએ. જેમ અર્જુને માછલીની આંખ જોઈને એની ઉપર જ ફોકસ કર્યો હતો, એવી રીતે તમારી કોઈ પણ લાઈન સારી કે ખરાબ નથી હોતી. તમે ટાંકણી વેચો કે એરોપ્લેન વેચો, તમારું ડેડિકેશન હોવું જોઈએ. એ મેન્યુફેક્ચરિંગ કરો કે ટ્રેડિંગ કરો કે કોઈ તમે પ્રોફેશન પણ કરો, પણ એના અગર તમારી પૂરી જવાબદારીથી કરો અને એને તમે લોંગ ટાઈમ આપો
લોકોને શું છે કે મારે 2 જ મહિનામાં કરોડપતિ થઈ જવું છે, જોબ કરતાં વેત જ સીધો જ જમ્પ મારવું છે, 2 મહિને 3 મહિને જોબ કુદાવી છે, એવું ન હોવું જોઈએ. એનાથી તમને એ કામ કરવાની પૂરેપૂરી ફાવટ નથી આવતી અને દરેક કામમાં તમે અધૂરા રહી જાઓ છો. એની જગ્યાએ જો તમે ડેડિકેશન સાથે કોઈ પણ કામ કરો તો તમે એની અંદર ડીપમાં જઈને તમને બેનિફિટ મળવાનો જ છે. અને 1000 દિવસ આપણામાં વડીલો બી કહે છે કે કોઈ પણ બિઝનેસને એસ્ટેબ્લિશ કરતાં પૂર્ણ 1000 દિવસ લાગે છે અને એ વાત સાચી જ છે. આજે તમે એક જ બિઝનેસમાં લોંગ ટાઈમ સુધી રહ્યો અને એના ગ્રોથનું સતત વિચારતા રહ્યો. ખાલી બિઝનેસમાં આવીને તમે કિરાણાની દુકાનમાં પેઢી ઉપર બેસીને તેને 5 કિલો ઘઉં ને 2 કિલો ચોખા આપવાથી કશું જ નથી થતું. એની અંદર પણ શું એસ્ટેબ્લિશ કરવું છે એ વિચારો તો જ તમારો એ બિઝનેસ પણ એક્સપોન્ડ થાય છે, તમારી બ્રાન્ચેસ ખુલે છે. એટલે તમારે અલગ અલગ રીતે એનું એક્સપોન્ડનું પણ વિચારવું જોઈએ કે હવે નવું શું કરવું. ઘણીવાર ઘણા એક્સપેરિમેન્ટમાં તમને નિષ્ફળતા પણ મળે, પણ નિષ્ફળતાથી પણ શીખવાનું રહે છે કે તમે એ નિષ્ફળતાથી પણ શીખીને અને હજી બીજું શું ચેન્જ કરીએ કે જેનાથી હજી વધારે ગ્રોથ મળે. એના માટે તમે પ્લાન કરો તો જ બિઝનેસમાં સફળતા છે. દર્શક મિત્રો, જે રીતે અમારા ખાસ કાર્યક્રમ ધ લીડર્સમાં આપણે મુલાકાત કરી આદિનાથ ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ઓનર જેઓ છે ભાવેશભાઈ સંઘવી, તેમની સાથે મુલાકાત કરી. સખત પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે, આ સૂત્રને તેમણે સાર્થક કરી બતાવ્યું છે. ભાવેશભાઈ જે રીતે આજે આ મુકામ સુધી પહોંચ્યા છે, કેવી રીતે પહોંચ્યા, તેમનું સક્સેસ મંત્ર શું છે, આ તમામ મંતવ્યો તેમણે આપણી સાથે શેર કર્યા છે. તો દર્શક મિત્રો, ધ લીડર્સ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતા સપ્તાહે વધુ એક નવા લીડર્સ સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. મુશ્કેલ ભરી હતી તેમની સફર, ઈરાદો હતો બુલંદ, મજબૂત હતું જીગર, સખત પરિશ્રમથી છલકાઈ ગઈ ગાગર, અંતે કહેવાયા એ લીડર. મંતવ્ય ન્યૂઝ લઈને આવ્યું છે તમારા માટે, તમારામાંથી એવા લીડરને જે આપશે તમને સફળતાની ચાવી. સંઘર્ષથી સફળતા સુધીની કહાની દર શનિવારે રવિવારે માત્ર મંતવ્ય ન્યૂઝ પર. જોતા રહો ધ લીડર.